ગુડ મોર્નિંગ ને સીતારામ। અમે પ્રદ્યુમન પાર્ક કરીને આવે ગયા હતા ફન વર્લ્ડ અને જવાનું હતું જંગલ સફારીમાં। એટલે મેં કીધું હાલો હાલો બધાય મોર થાવ, જે બીતાનું હોય એ પહેલાં જાઓ, પછી આપણી સાને મને વિસમાં આવું ત્યાં ગયા। પછી આપણી જવાનું હતું રોપવેમાં। ઓલે વખતે આપણે સ્વર્ગના નર્કના દરવાજામાં ગયા હતા એમાં જ જવાનું હતું આજુ ખેરે। એટલે એમાં લાઈનમાં ઊભે ને વારો આવે ગયો તો વાંધો નહોતો। પછી ઉપરથી વ્યૂ ત્યાં દેખાડવું પડે, પણ મને બીક લાગતી હતી કે જો આથી સંપલ પડી જાય આપણા તો પાછા આવે નહીં। એક તો સારી કંપનીના સંપલ હતા આપણે, પણ વાંધો ન આવ્યો અને સીધા અમે ત્યાં આગળ સ્વર્ગમાં જ। આજ વખતે તો આપણો વારો સીધો સ્વર્ગમાં જ આવે ગયો, પણ આપણા જેવા હારા માણસની સ્વર્ગમાં તો રાખે નહીં ભગવાન। એટલે એ પાછા કે હાલો હાલો એવું યુટર્ન લઈ લ્યો, તમારું ત્યાં કંઈ કામ જ નથી। તો મારા જેવા હારા માણસ હોય કોઈ તો જેને સ્વર્ગમાં વારો ન આવે એ પાછા નર્કના દરવાજાથી પાછા નીકળી જાય જો કોઈ ફન વર્લ્ડમાં જાવ તો। અને આપણી પાછા નર્કના દરવાજેથી આવે ગયા ફન વર્લ્ડમાં ને। અને આ જુઓ કપલ પોઝ દેતા હતા। પછી આપણી સાનવીને લઈને જમ્પિંગ કરવા આવે ગયા। જો આપણી થોડુંક મોડું આવવાની જરૂર હતી, થોડાક વહેલા આવે ગયા આપણી, પણ કંઈ વાંધો નહીં, અગલે જન્મમાં વાત। આવતા જન્મમાં પાસે થોડુંક વધારે ટેકનિક આવી જાય એટલી પાછી આરણાથી વધારે મોજી છે। ને સાનવી ફૂલ મોજ કરતી હતી, જમ્પિંગ ને બધું અંદર હતું બોલ્સ ને એમાં, ને અમે બહાર ઊભા ઊભા વિડીયો ઉતારતા હતા। એ કરે ને પછી આવે ગયા આપણી આ કરતા હતા ક્રિકેટ ટીમનું સિલેક્શન। એટલે અમે જોતા હતા કે આ ભાઈ ઇન્ડિયન ટીમમાં હાલે એવા ને, પણ આ ભાઈ તો સિક્સર ઉપર સિક્સર જ મારતા હતા। એટલે ભાઈ કે બસ ભાઈ હવે રન આઉટ થઈ ગયા, અને બીજા અમારે ખેલાડી ઉતરે ગયા મેદાનમાં। એ સ્ટાઇલું તો બહુ મારતા હતા, જોઈએ આણું કામ થાય, પણ આ ઇન્ડિયન ટીમમાં હાલે એવા ને। આ વર્લ્ડ કપ એ આપણે આપ્યો તો એ પાછો દેવરાવી દી। પછી અમે સાનવીને લઈને આવે ગયા બોટિંગ કરવા। આપણી તો જવા દઈએ નહીં, એટલે સાનવી એકલી બોટિંગ કર્યું ને અમે ત્યાં ઊભા ઊભા જોયું। અને આ જમ્પિંગ તો આપણા જમાનામાં હતું જ, આની મજા તો આપણી બધાએ લીધી જ છે। આપણે આખા વરમાં એક જ વાર મેળામાં જઈએ ત્યારે જ જમ્પિંગમાં બેસવાનું થાય। અને પછી આ જો આ ભાઈ અમારા કરતા હતા બુલ રાઇડમાં બેસી ગયા। તો એ જ નક્કી કરતા હતા કે હિંગડા પકડાય કે દોરો પકડાય, બીજું એક જ દોરી હતી પકડવાની, ને આ સેગું તો સાલું, પણ અમારા ભાઈ જાજી કડી ટેકા હેગા નહીં। પછી સામી આવે ગયા થોડીક વાર, સાનવી કે મમ્મી મારે ગાડી હકાલવી, તો આ ગાડી હકાલી સાનવીને અમે વિડીયા ફોટા કર્યા। પછી અમે ત્યાંથી ત્યાં અટલ સરોવર રસ્તે ને આ બે મામો ભાણેજ થોડીક વાર મસ્તી કરી, પછી અમે આવે ગયા ઘેર। અને મારા વિડીયો જોવા ગમતા હોય તો લાઇક શેર અને ચેનલને કરી દીજો સબસ્ક્રાઈબ।